તમામ હરિભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. સૌથી પહેલાં તો તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપવાની ઈચ્છા થાય છે, કારણ કે બધા દૂર દેશમાં રહો છો, છૂટા છવાયા રહો છો, અને છતાંય આપણા ભારતીય સંસ્કારો તમે સાચવી રાખ્યા છે. આપણી આધ્યાત્મિકતા તમે અંતરની અંદર સંગ્રહીને રાખી છે. તમે બાળકોને આપણી આધ્યાત્મિકતાના પાઠ શીખવો છો. તમે ત્યાં ઉત્સવો ઉજવો છો. નાની સંખ્યા છે, છતાં પણ હમણાં જ વાત કરી કે ઉત્સવો બધા ઉજવાય છે. જન્માષ્ટમીનું આયોજન ઓલરેડી થઈ ગયું છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ છે કે તમે આપણી ભારતીયતા અને આપણા ધર્મના સંસ્કારો દૂર દેશમાં રહેવા છતાં પણ સાચવી રાખ્યા છે. આજની વાત કરીએ તો આજે આમ તો હું નવધા ભક્તિની વાત કરવાનો હતો, પણ પછી મને અચાનક યાદ આવ્યું કે આજે તો 27 જુલાઈ છે, અને 27 જુલાઈ એટલે એક ખૂબ જ મહાન આત્મા આ પૃથ્વી પરથી વિદાય થયા એ દિવસ, ડૉક્ટર APJ અબ્દુલ કલામ. વોટ એ મેન, વોટ એ પર્સનાલિટી, વોટ એ કેરેક્ટર. ડૉક્ટર APJ અબ્દુલ કલામ એક વખત ગુરુ અને મુમુક્ષુ શિષ્ય ભેગા થાય ત્યારે જીવનમાં કેવો ચમત્કાર સર્જાય એનું એક વિશિષ્ટ એક્ઝામ્પલ હોય તો ડૉક્ટર APJ અબ્દુલ કલામ. 27 જુલાઈ 2015નો એ દિવસ, જે દિવસે એમણે આ પૃથ્વીને અલવિદા કહી. આજે 9 વર્ષ થઈ ગયા. 2024 9 વર્ષ પૂરા થયા. એટલે આજે આપણે પ્રમુખ સ્વામી મહારાજ અને ડૉક્ટર APJ અબ્દુલ કલામ વચ્ચેનો જે સંબંધ હતો એની આપણે વાત કરીશું. આમ જોઈએ ને તો ખાલી 7 મુલાકાતો થઈ છે આ બંને વચ્ચે. ઓનલી 7 meetings. But in those 7 meetings, Kalam has accepted that Pramukh Swami Maharaj has transformed him. લૌકિક દ્રષ્ટિએ જોઈએ તો બંને વચ્ચે કોઈ મેળ બેસે એવું નથી. પ્રમુખ સ્વામી મહારાજ 6 ચોપડી ભણેલા પુરુષ અને ડૉક્ટર APJ અબ્દુલ કલામ મહાન સાયન્ટિસ્ટ, મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા. ડૉક્ટર APJ અબ્દુલ કલામને જુદી જુદી યુનિવર્સિટીઓએ 48 PhDની ઉપાધિઓ આપેલી છે. 48 PhDs. અને પ્રમુખ સ્વામી મહારાજ કદાચ એમને PhDનું ફૂલ ફોર્મ પણ ખબર નહીં હોય કે PhD એકચ્યુઅલી એનું આખું નામ શું થાય. પ્રમુખ સ્વામી મહારાજ એક સંત અને ડૉક્ટર APJ અબ્દુલ કલામ એક વૈજ્ઞાનિક. પ્રમુખ સ્વામી મહારાજને અંગ્રેજી ના આવડે, ડૉક્ટર APJ અબ્દુલ કલામને ગુજરાતી ના આવડે. ભાષાનું આટલું મોટું આવરણ છે વચ્ચે, છતાંય બંને વચ્ચે એવો ગહેરો નાતો, એવો ઘનિષ્ઠ સંબંધ કે બંને પરમ મિત્ર પણ હતા અને ગુરુ શિષ્ય પણ હતા. ખાલી વિચાર કરો, ઇન ઓનલી 7 meetings ડૉક્ટર APJ અબ્દુલ કલામે પોતાનું અંતિમ પુસ્તક પ્રમુખ સ્વામી મહારાજ ઉપર લખ્યું. આખું પુસ્તક પ્રમુખ સ્વામી મહારાજને કેન્દ્રમાં રાખીને લખ્યું. અને એમણે લખ્યું છે, પુસ્તકનું નામ ટ્રાન્સેન્ડન્સ છે, આપણે જાણીએ છીએ, માય સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સીસ વિથ પ્રમુખ સ્વામીજી. એક્સપિરિયન્સ ઇઝ અ વેરી યુનિક થિંગ. કારણ કે આપણે અધ્યાત્મ વિશ્વમાં તર્ક વિતર્કો ઘણા કરી શકીએ, ચર્ચા વિતંડા ઘણું બધું કરી શકીએ, વાદ વિવાદ ઘણું બધું થઈ શકે, પણ જ્યારે અનુભૂતિ થાય એ અનુભૂતિની વસ્તુ જુદી છે. જ્યારે તમને એક્સપિરિયન્સ થાય ત્યારે બીજા કોઈ એમાં કન્વિન્સ ના થાય. જે અનુભૂતિ કરનાર છે એને ખબર પડે અને જે કરાવનાર છે એને ખબર પડે. બીજા બધા એમનેમ સ્પેક્યુલેશન્સ કર્યા કરે અને જુદી જુદી ચર્ચા અને વિમર્શ કર્યા કરે. એક્સપિરિયન્સ, અનુભૂતિ. કલામને કંઈક એવી અનુભૂતિ થઈ આ 7 મુલાકાતોમાં કે એમણે પ્રમુખ સ્વામી મહારાજ ઉપર આખું પુસ્તક લખ્યું. ખાલી પુસ્તક લખ્યું એટલું જ નહીં, પુસ્તકમાં જે એમણે સ્વીકાર કર્યો છે, કેવી અનુભૂતિ થઈ. દુનિયાએ કદાચ આ શબ્દો ઉપર ધ્યાન નથી આપ્યું, પણ પ્રમુખ સ્વામી મહારાજના શિષ્ય તરીકે આપણે ગૌરવ લેવું જોઈએ કે પવિત્રતાનો પ્રભાવ કેટલો હોય છે. આમ તો કલામનું આપણે જીવન જોઈએ છીએ એ જ કેટલા પવિત્ર હતા, પણ એમને જ્યારે એક પવિત્રતમ આત્માનો યોગ થયો
એમને જ્યારે અક્ષર બ્રહ્મ સત્પુરુષનો યોગ થયો ત્યારે બધું જ બદલાઈ ગયું. એ 7 મુલાકાતોની વાત આપણે કરવી છે. શરૂઆત કરીએ. પહેલી મુલાકાત 30 જૂન 2001ના દિવસે પહેલી મુલાકાત થઈ અને ડૉક્ટર કલામ દિલ્હીમાં પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવેલા. એટલું ડાઉન ટુ અર્થ વ્યક્તિત્વ. તમે જુઓ, જ્યારે એ આવ્યા ત્યારે જમીન ઉપર પલાઠી વાળીને બેસી ગયા. વિચાર કરો, એમની ઉંમર 70ની આસપાસ છે ત્યારે 70 વર્ષના કલામ પ્રમુખ સ્વામી મહારાજ પાસે નીચે પલાઠી વાળીને બેસી ગયા. બહુ મોટી પોસ્ટ ઉપર ત્યારે એ સાયન્ટિસ્ટ હતા, ત્યારે રાષ્ટ્રપતિ હજી નહોતા બન્યા, એક વૈજ્ઞાનિક તરીકે આવેલા. અને એમની સાથે એમના પરમ મિત્ર ડૉક્ટર YS રાજન એ પણ આવેલા. અને આ બંને મહાનુભાવો બાપાને એક વિષયે માર્ગદર્શન બાપા પાસેથી લેવા માટે આવેલા. એ લોકોને ભારત કેવી રીતે ઝડપથી વિકાસ પામે ને સારો વિકસિત દેશ બને, એના માટે કયા કયા ક્ષેત્રમાં કામ કરવું જોઈએ એનું એ લોકો આખું એક રિસર્ચ કરતા હતા. અને પછી એ સજેશન ગવર્મેન્ટને પાસ કરવા હતા. પણ ગવર્મેન્ટને પાસ કરતાં પહેલાં પ્રમુખ સ્વામી મહારાજના સૂચનો લેવા માટે આવ્યા હતા. એમણે 5 ફિલ્ડ આઈડેન્ટિફાઈ કર્યા હતા કે આ 5 ફિલ્ડમાં જો આપણે કામ કરીએ તો ભારત ઝડપથી આગળ વધે. એજ્યુકેશન એન્ડ હેલ્થ કેર, એગ્રીકલ્ચર, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્રિટિકલ ટેકનોલોજી. આ 5 ફિલ્ડમાં જો ભારત ફોકસ કરે તો ભારતને પ્રગતિ કરતાં કોઈ ના રોકી શકે, આવું એ લોકોનું રિસર્ચ કહેતું હતું. પણ એમને પ્રશ્ન એ હતો કે આ બધું એક્ઝિક્યુટ કરવું હોય ને તો માણસો પણ સારા પવિત્ર જોઈએ, સંસ્કારી માણસો જોઈએ. અને સંસ્કારી માણસો ક્યાંથી લાવવા, કેવી રીતે બનાવવા, એના ઉપર એમનો વિમર્શ પ્રમુખ સ્વામી મહારાજ સાથે હતો. સ્વામી પાસે આ 5 મુદ્દા જેવા રજૂ થયા, પ્રમુખ સ્વામી મહારાજે એક જ વાત તરત જ કરી કે ભગવાનમાં શ્રદ્ધા અને લોકોને આધ્યાત્મિકતાથી વિકસિત કરવા એ ખૂબ જ અગત્યનું છે. માટે તમે આમાં એક 6ઠ્ઠો મુદ્દો ઉમેરો, ભગવાનમાં શ્રદ્ધા. અને આ જેવું પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા. કલામ પોતે ટ્રાન્સન્ડેન્સમાં લખે છે કે આઈ વોઝ ટેકન અ બેક. હું સ્તબ્ધ થઈ ગયો કે એમના મનમાં જે ક્લેરિટી હતી, જે કોન્ફિડન્સ હતો, એ જબરજસ્ત હતો. કારણ કે સ્વામી જાણતા હતા કે ખાલી સારી સારી વાતો કરવાથી માણસની અંદર મોરાલિટી ના આવે. મોરાલિટીનો બેઝ સ્પિરિચ્યુઆલિટી છે. ભગવાનમાં શ્રદ્ધા હોય કે જે આપણે કરશું એ વહેલું મોડું ભોગવવું પડશે, એવો એક વિશ્વાસ હોય કે કોઈક ફળ આપનાર છે, તો જ માણસ પોતાની નૈતિકતા ઉપર સ્થિર રહી શકે. એ શ્રદ્ધા જો ઉડી ગઈ તો માણસ નૈતિકતાને છોડતા એને વાર ના લાગે. એટલે પ્રમુખ સ્વામી મહારાજે આ વાત કરી અને કલામ ખૂબ જ રાજી હતા. હવે આમ જોઈએ ને બાહ્ય દ્રષ્ટિએ આટલો જ વાર્તાલાપ થયો છે. બીજી એક વાત એ પણ થઈ કે પ્રમુખ સ્વામી મહારાજે કલામને ઋષિ કહ્યા. ત્યારે બાપા એવું બોલ્યા હતા કે આપણા ઋષિમુનિઓ જે જૂના હતા એ બધા પણ વૈજ્ઞાનિકો હતા અને તમે પણ વૈજ્ઞાનિક છો અને તમે ઋષિ જેવા છો. એટલે સ્વામી એમનું અંતર ઓળખતા હતા કે આ બહુ પવિત્ર આત્મા છે, એક ઋષિમુનિ જેવી એમની આંતરિક સ્થિતિ છે. એ વાત એમણે કરેલી. કલામ ખૂબ જ પ્રભાવિત હતા. છેલ્લે એમણે કીધું કે સ્વામી મારા માથે હાથ મૂકો. અને પ્રમુખ સ્વામી મહારાજે એમના મસ્તક ઉપર પોતાના હસ્ત પ્રસારીને એમને આશીર્વાદ આપેલા. હવે આ ઘટના અહીંયા બહારની દ્રષ્ટિએ પૂરી થઈ. ત્યાં બધા સંતો હાજર હતા, એ પણ રાજી થયા કે ચલો એક સારો વાર્તાલાપ થયો બંને વચ્ચે. પણ હવે હું વાત કરું છું અનુભૂતિની. પ્રમુખ સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ડૉક્ટર કલામે જે અનુભૂતિ કરી એ હવે એમના શબ્દોની અંદર આપણે જોઈએ. હું કોઈ વાત હવામાં નથી કરવાનો. ટ્રાન્સેન્ડન્સ પુસ્તકના પેજ નંબર સાથે હું વાત કરીશ, જેથી તમારે ક્યારેક વાંચવું હોય તો તમે આના પર થોડું ચિંતન કરી શકો. પેજ નંબર 4 ઉપર લખે છે આ મુલાકાતનું વર્ણન કરતા, પ્રમુખ સ્વામી વોઝ રેડિએટિંગ ડિવિનિટી. That was the first thought that occurred to me upon seeing him. જ્યારે મેં બાપાને જોયા ત્યારે મને પહેલો વિચાર એ આવ્યો કે પ્રમુખ સ્વામી મહારાજ દિવ્યતાને રેડિએટ કરી રહ્યા છે, એમનામાંથી દિવ્ય વિકિરણો નીકળી રહ્યા છે. હવે આપણે તો બાપાના દર્શન કરતા જ હતા, દિવ્ય વિકિરણો નીકળતા હોય એવો અનુભવ થયો છે અમને. આ અનુભવ છે. હા, અને અનુભવ એ જ જાણે જેણે કર્યો હોય. અને અહીંયા એ પૂરું નથી થતું. આ ખાલી મહિમાના શબ્દો નથી.
તમે જો આ આખા પ્રસંગના વર્ણનમાં છેલ્લે કલામ લખે છે, આઈ ફેલ્ટ ધેટ આઈ વોઝ ઇન ધ ડિવાઇન પ્રેઝન્સ. હું ભગવાનની ઉપસ્થિતિમાં બેઠો હોય એવું મને લાગ્યું. વિધિન પ્રમુખ સ્વામીજી ધેર ઇઝ એ હાયર પ્રેઝન્સ, ધ મોનાડ, ધ સોલ. ભગવાનની વાત કરી દીધી. વિધિન પ્રમુખ સ્વામીજી, પ્રમુખ સ્વામી મહારાજની અંદર એક હાયર પ્રેઝન્સ છે. ધ મોનાડ, ધ સોલ, આત્માના પણ આત્મા, એવા પરમાત્મા એમની અંદર વિદ્યમાન છે એવું મને લાગ્યું. આઈ ફેલ્ટ ધેટ વોઝ હિઝ એક્સપિરિયન્સ. અને એ એક્સપિરિયન્સ બધી મુલાકાતોમાં રિફ્લેક્ટ થાય છે. બધે કલામ જુદા જુદા શબ્દોમાં આ યાદ કરે છે કે બાપા આપની અંદર ખૂબ જ એનર્જી છે, બાપા આપની અંદર દિવ્યતા છે, બાપા આપની અંદર સાક્ષાત ભગવાન વિરાજમાન છે. એવી જુદા જુદા શબ્દોમાં કલામે વાત કરી છે. પછી આગળ કલામ લખે છે, આઈ ફેલ્ટ અ સ્ટ્રેન્જ કનેક્શન વિથ સમથિંગ that exist in the realm of spirit, the part that is closest to the divine. મને એક એવા વ્યક્તિત્વ સાથે સંબંધનો અનુભવ થયો જે વ્યક્તિત્વ ભગવાનની સૌથી નજીક છે. હવે આમ જો તો આ આપણો સિદ્ધાંત છે ને કે ભગવાનની સૌથી નજીક અક્ષર બ્રહ્મ છે. ભગવાનની સૌથી નજીક એમના ઉત્તમ ભક્ત અક્ષર બ્રહ્મ છે. અને પ્રમુખ સ્વામી મહારાજ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે. એ આપણે બધાની શ્રદ્ધા છે. એ વાતની અનુભૂતિ કલામ કરે છે. આઈ ફેલ્ટ અ સ્ટ્રેન્જ કનેક્શન વિથ સમથિંગ. એક વિશિષ્ટ કનેક્શન, એક જોડાણ મને અનુભવાયું એક એવા વ્યક્તિત્વ સાથે જે ભગવાનની સૌથી નજીક છે. દેર વોઝ અ લાઇટ રેડિએટિંગ થ્રુ પ્રમુખ સ્વામીજી વિચ ઇલ્યુમિનેટેડ માય ઇનર સેલ્ફ. પ્રમુખ સ્વામી મહારાજમાંથી એક એવો દિવ્ય પ્રકાશ નીકળતો હતો જેણે મારા અંતરાત્માને પ્રકાશિત કરી દીધો. એ પ્રકાશિત થયાનો અનુભવ લઈને ગયા ડૉક્ટર કલામ. અને એવું પણ લખ્યું, આઈ રિયલાઇઝડ ધેટ હિયર વિથ પ્રમુખ સ્વામીજી આઈ વોઝ વિધિન અ ટ્રાન્સફોર્મેટિવ મોમેન્ટ ઇન માય લાઈફ. આઈ ફેલ્ટ એઝ ઇફ આઈ વોઝ ક્રોસિંગ ઇન ટુ અનધર રેલ્મ. મને એવું લાગ્યું કે હું કોઈ બીજા જ વિશ્વની અંદર પ્રવેશ કરી રહ્યો છું. અને આઈ વોઝ વિધિન અ ટ્રાન્સફોર્મેટિવ, મારું પરિવર્તન થઈ રહ્યું હતું એવું મને અનુભવાયું. હવે આ અનુભવની વાત છે. મેં કહ્યું જ્યારે અનુભવ આવે ત્યારે બધા તર્કો વિતર્કો, બુદ્ધિના વિચારો બધું જ શાંત થઈ જાય છે. પેજ નંબર 5 ઉપર કલામ લખે છે, આઈ ફેલ્ટ એઝ ઇફ આઈ હેવ નોન હિમ ઓલ માય લાઈફ. મને એવું લાગ્યું કે હું એને જીવનભરથી ઓળખું છું. અમારો કંઈક જૂનો નાતો છે એવું મને અનુભવાયું. દેટ આઈ વોઝ સિટિંગ ઇન ધ પ્રેઝન્સ ઓફ માય ફાધર એન્ડ માય ટીચર્સ ઇન અ હાયર પ્રેઝન્સ. આ બધા શબ્દો વિચાર તો કરો, વારે વારે એકની એક વાત આવે છે કે હું હાયર પ્રેઝન્સની ઉપસ્થિતિમાં છું. મારા પિતા, મારા બધા શિક્ષકોની ઉપસ્થિતિમાં હું બેઠો હોય એવું લાગ્યું. અને મને એવું લાગ્યું કે હું એમને જાણે આખા જન્મારાથી ઓળખું છું. આવો અનુભવ આપણને ઘણીવાર થાય. કોઈક વ્યક્તિત્વને મળીએ ત્યારે એમ થાય કે જાણે જન્મોજન્મની ઓળખાણ ના હોય. ઘણા બધા હરિભક્તોનો અનુભવ છે. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને આપણે મળીએ, મહંત સ્વામી મહારાજને મળીએ ત્યારે એવું લાગે કે આ આપણા જ છે, આ મહારાજ છે. પહેલાં જ દર્શનથી એવું થઈ જાય. એવા ઘણા હરિભક્તોનો અનુભવ છે. દાખલા તરીકે અરવિંદ બબ્બલ, ફિલ્મ ડિરેક્ટર, રોજની 40 સિગરેટ પીનાર માણસ, પણ જ્યારે સંતોનો યોગ થયો, આપણે ત્યાં એમણે થોડી સેવા કરી, વ્યસન મુક્તિનું એક નાનું શોર્ટ ફિલ્મ બનાવતું એ બનાવ્યું. મહંત સ્વામી મહારાજ સાથે એમની મુલાકાત થઈ. હવે મને યાદ છે અમે બધા સંતો એમને વાતો કરતા હતા તો પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ નિમિત્તે બધું હતું. એટલે અમે મહિમા જે વિશેષ કયો હોય પ્રમુખ સ્વામી મહારાજનો કયો હોય. મહંત સ્વામી મહારાજનો તો ખાલી એટલો જ પરિચય હતો એમને કે અમારી સંસ્થાના વર્તમાન અધ્યક્ષ મુખ્ય સ્વામીજી છે. સુરતમાં સાંજે મુલાકાત હતી અને મુલાકાતમાં લાઇનની અંદર બબ્બલજી ઊભા હતા. જેવો એમનો વારો આવ્યો, મહંત સ્વામી મહારાજે એમનો હાથમાં હાથ પકડ્યો અને અરવિંદ બબ્બલ ચોધાર આંસુએ રડે. એવરીવન વોઝ અમેઝડ. કારણ કે એમની પર્સનાલિટી અમે સેટ ઉપર જોઈ હતી. એ રડે એવું તો ક્યારેય કલ્પનામાં ના આવે. વેરી પ્રોફાઉન્ડ એન્ડ એક્સપિરિયન્સ ડિરેક્ટર, અને એમનું વ્યક્તિત્વ એકદમ પ્રાઉડ. એ રડતા હતા, આંસુ પડતા હતા આંખમાંથી. તો
તો અનુભૂતિ જ્યારે થાય ને, દેટ ઇઝ અ કમ્પ્લીટ ડિફરન્ટ થિંગ. એ વસ્તુ કલામ અનુભવી રહ્યા છે. અને ત્યાર પછી આ એકદમ મુલાકાતથી એકદમ તરબતર અને રાજી થઈને કલામ જ્યારે વિદાય લેતા હતા, ત્યારે એમણે સંતોને એક વાત કરેલી. સંત તિરુવલ્લુવર, ત્યાં આગળ સાઉથની અંદર બહુ મહાન સંત થઈ ગયા. એમની એમણે વાત કરી કે સંત તિરુવલ્લુવરનું એક વાક્ય છે કે ઇફ યુ હેવ પેઇન એન્ડ ઇટ ઇઝ ડીપ ઇન યોર હાર્ટ એન્ડ ઇટ ડઝન્ટ ગો અવે, તમારા હૃદયમાં કોઈ ખૂબ ઊંડી પીડા હોય અને જતી ના હોય, પણ તિરુવલ્લુવર એવું કહે છે કે તમે ખૂબ જ પવિત્ર આત્માના સાનિધ્યમાં બેસો તો એક ચપટીમાં એ પીડા તમારી ગાયબ થઈ જાય. અને કલામે કહ્યું કે અત્યારે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં મારી વર્ષો જૂની એક ખૂબ જ ઊંડી પીડા હતી, એ પીડા વેનિશ થઈ ગઈ. એ પણ એમને અનુભૂતિ થઈ. તો આ પહેલો અનુભવ હતો કલામનો. પહેલી મુલાકાત પૂરી થઈ પછી ડૉક્ટર કલામ ભારતના રાષ્ટ્રપતિ બન્યા. અને રાષ્ટ્રપતિ બન્યા પછી હવે બીજી મુલાકાત આવે છે. 13 ઓગસ્ટ 2002 અમદાવાદની અંદર મળવા માટે આવ્યા હતા. રાષ્ટ્રપતિ બન્યા પછી એમની બહુ ઈચ્છા હતી કે મારે પ્રમુખ સ્વામીજીને બીજી વાર હજુ મળવું છે, એમના આશીર્વાદ લેવા છે. એટલે જ્યારે ગુજરાત આવ્યા ત્યારે ગોઠવાયું. અમદાવાદની અંદર તેઓ પધારેલા. પ્રમુખ સ્વામી મહારાજને ખબર પડી કે કલામ આવવાના છે. સ્વામી કે આપણે ગેટથી લાલ કાર્પેટ પાથરો એમના માટે, કારણ કે રાષ્ટ્રપતિ પોતે આપણને મળવા માટે આવે છે, તો લાલ જાજમથી આપણે સન્માન કરવું છે. તો સંતોએ રેડ કાર્પેટની વ્યવસ્થા કરાવી. હવે આપણને ખબર છે કલામ છે ને સિમ્પ્લિસિટીમાં માનતા હતા. એમને આવું બધું બહુ ગમતું નહોતું, રેડ કાર્પેટને બધું. તો જેવા એ આવ્યા, ગેટમાં એન્ટર થયા, તો એમણે વ્યવસ્થાને સન્માન આપ્યું, પણ એ રેડ કાર્પેટ પર ના ચાલ્યા, એ સાઈડમાં ચાલવા માંડ્યા. અત્યારે આપણને ફોટોગ્રાફની અંદર દેખાય છે, કલામ સાઈડમાં ચાલતા હતા. અને ત્યારે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી સાથે હતા. એમણે કહ્યું, સાહેબ રેડ કાર્પેટ પર ચાલો, તમારા માટે બિછાવી છે. એમણે ના પાડી દીધી, કારણ કે કલામ છે ને આ બધી બાબતોમાં પોતાના માટે સ્પેશિયલ વ્યવસ્થા કોઈ કરે ને એ ક્યારેય એ સ્વીકારતા નહોતા. એ હંમેશા કહેતા કે મારી ખુરશી પણ બીજા બધા મહેમાનો જેવી જ રાખવાની, ભલે હું રાષ્ટ્રપતિ છું પણ મારી ખુરશી પણ બીજા મહેમાનો જેવી જ રાખવાની. અને ઘણા બધા લોકો સાક્ષી છે કે એમની જો જુદી ચેર રાખી હોય બીજા કરતાં, તો એ તાત્કાલિક બદલાવડાવે ત્યાં આવીને કે આ કાઢો ને બીજા બધા જેવી જ ચેર મારી મૂકો. એટલે સિમ્પ્લિસિટી બાબતે એ કોમ્પ્રોમાઇઝ પણ ક્યારેય નહોતા કરતા. એટલે રેડ કાર્પેટ ઉપર એ ચાલવાના જ નહોતા. પણ જુઓ હવે પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે જે સદભાવ ને પ્રેમ છે, આદર છે, જે અનુભૂતિ થઈ છે, એ ધરબાયેલી પડી છે હૃદયમાં. બ્રહ્મવિહારી સ્વામીએ ખાલી એટલું જ કહ્યું કે સાહેબ, આ કાર્પેટની વ્યવસ્થા પ્રમુખ સ્વામી મહારાજે કરાવી છે. અને જેવું કલામે આ સાંભળ્યું કે પ્રમુખ સ્વામી મહારાજે આ કાર્પેટની વ્યવસ્થા કરાવી છે, તરત જ રેડ કાર્પેટ ઉપર ચાલવા માંડ્યા. આ બધા માટે આશ્ચર્યજનક હતું કે કલામ આટલા ઝડપથી સરળ ના થઈ જાય આ બાબતે, સિમ્પ્લિસિટીની બાબતે. પણ એવું સમજાયું જેવું કે પ્રમુખ સ્વામી મહારાજની ઈચ્છા છે, એમણે આ આયોજન કર્યું છે, તરત જ રેડ કાર્પેટ ઉપર આવી ગયા. પછી બાપાને મળ્યા, વાતો થઈ, સ્વામીએ અભિનંદન પાઠવ્યા કે તમારા દ્વારા સારું કામ થશે. અને સ્વામીએ ત્યારે એમને થોડી વાત પણ કરી. હવે પેજ નંબર 11 અને 12 ઉપર કલામ આનો અનુભવ લખે છે. હી સ્પોક ટુ મી એઝ અ ફ્રેન્ડ વિધાઉટ એની બર્ડન ઓફ માય ન્યૂ પોઝિશન. કે હું રાષ્ટ્રપતિ તરીકે આવ્યો છું એવું કાંઈ એમના મનમાં હતું જ નહીં. જાણે હું એક મિત્ર હોઉં એ રીતે એ મારી સાથે બોલતા હતા. ઇટ વોઝ એઝ ઇફ વી વેર કન્ટિન્યુઇંગ ફ્રોમ વેર વી લેફ્ટ લાસ્ટ ટાઈમ ઇન ડેલી અ યર અર્લિયર. કે જાણે ગઈ વખતે જ્યાં અમે અમારી મુલાકાત છોડી હતી ત્યાંથી જ અમે કન્ટિન્યુ કરતા હતા. વચ્ચે આટલું બધું બની ગયું, હું રાષ્ટ્રપતિ બની ગયો, એની જાણે કાંઈ અસર જ ના હોય એમ એ મારા પોતિકા જ હતા જેવા ગઈ વખતે હતા. પછી લખે છે, આઈ સેડ સ્વામીજી, સિન્સ આઈ મેટ યુ ઇન ડેલી લાસ્ટ યર માય લાઈફ હેઝ બીન ટ્રાન્સફોર્મ્ડ. હવે આ અનુભૂતિ, બાપા હું ગયા વર્ષે આપને દિલ્હીમાં મળ્યો ત્યારથી મારું જીવન બદલાઈ ગયું છે. એની અનુભૂતિ છે કે આ સંતે મારું જીવન બદલ્યું છે. પછી આગળ લખે છે, ઓન માય વે ટુ ભુજ. હવે અમદાવાદથી એ ભુજ જવાના હતા અને ભુજ ગયા ત્યારે મનમાં પ્રમુખ સ્વામી મહારાજના શબ્દો રમે છે કલામને. એ વાત પુસ્તકમાં લખ્યું છે કે પ્રમુખ સ્વામીજીસ વર્ડ્સ એકોડ ઇન માય કોન્શિયસનેસ. મારા અંતરાત્મામાં એમના શબ્દો ગુંજી રહ્યા હતા. કલામ, યુ આર નોટ વોટ યુ થિંક યુ આર.
કલામ, તમને જે લાગે છે તમે જે છો એ તમે નથી. આવું બાપાએ વાત કરેલી. બાપાએ એમને આત્મનિષ્ઠાની વાત કરેલી. અને આત્મનિષ્ઠાની વાત એમના અંતરમાં રમી રહી છે કે કલામ, યુ આર નોટ વોટ યુ થિંક યુ આર બોર્ન ટુ પ્રોપોગેટ પીસ. તમે શાંતિને અનુમોદિત કરવા માટે જન્મ્યા છો. ભગવાન બધું જ જાણે છે, તમારું પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર, અને જે કાંઈ ભગવાન કરે છે એ સારા માટે એક કારણથી કરે છે. અને પછી સ્વામીએ કહેલું, લીડ ધ નેશન વિધાઉટ એની ફિયર. નિર્ભય થઈને તમે દેશનું નેતૃત્વ કરો. ડોન્ટ બી અફ્રેડ ઓફ ક્રિટિસિઝમ, ઓપોઝિશન ઓર ઇવન અટેક્સ. તમારા ઉપર કદાચ હુમલાઓ થાય, કદાચ વિરોધ થાય, કદાચ લોકો તમારી ટીકા કરે, પણ ડરતા નહીં. પ્રમુખ સ્વામી મહારાજે આ વાત કરી. પછી સ્વામી કહે છે, સમ ગુડ વિલ ઓલવેઝ કમ આઉટ ઓફ ધ બેડ. આ બધું કોઈક કરશે, કોઈ વિરોધ કરશે, કોઈ ક્રિટિસાઇઝ કરશે, કોઈક તમને તમારા ઉપર હુમલાઓ કરશે, પણ સ્વામી કહે કંઈક સારું એમાંથી પણ થઈ આવશે. અને પછી કીધું, લેટ ગોડ બી એટ ધ કોર ઓફ ઓલ યોર ડિસિઝન્સ એન્ડ રીઝનિંગ. ભગવાનને તમારા બધા જ તર્ક અને નિર્ણયોના કેન્દ્ર સ્થાને તમે રાખજો. આ બધી વાતો કલામના મનમાં ગુંજી રહી છે. પછી લખે છે, ઇન રેટ્રોસ્પેક્ટ. આ જે વાત થઈ એના ઉપર હવે ચિંતન કરી રહ્યા છે. અને રેટ્રોસ્પેક્ટમાં કલામે શું પકડ્યું? આત્મજ્ઞાન પકડ્યું. આઈ રિયલાઇઝ દેટ આઈ હેડ લર્ન થ્રુ પ્રમુખ સ્વામીજી માય ટ્રુ આઈડેન્ટિટી. મને મારું સાચું સ્વરૂપ શીખવાડ્યું પ્રમુખ સ્વામી મહારાજે. હુ એમ આઈ રિયલી? હું ખરેખર કોણ છું? I am so and so with a certain past and certain body and personality and certain roles, talents, weaknesses, dreams, fears and beliefs. શું આ માણસ છું કે જેને કંઈક ટેલેન્ટ છે, જેના કંઈક અનુભવો છે, જેની કંઈક માન્યતાઓ છે, જેના કંઈક ભય છે, જેના કંઈક સપનાઓ છે, જેનું કોઈક શરીર છે, જેની કોઈ પર્સનાલિટી છે? નો 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 નો. અધર્સ મે ડિફાઇન મી ઇન ધીઝ વેઝ. બીજા બધા કદાચ મને આ રીતે ડિફાઇન કરે, બટ ધેટ ઇઝ નોટ હુ આઈ રિયલી એમ. પણ હું એ નથી. આત્મજ્ઞાન સિદ્ધ થઈ ગયું. એક જ કોન્વર્ઝેશન થયું છે. પણ જો પવિત્ર આત્મા હતું ને, શુદ્ધ પાત્ર હતું. પછી લખે છે આગળ, વેન ઓલ ધ પ્રી કોન્સેપ્શન્સ અબાઉટ માય સેલ્ફ આર સ્ટીલ્ડ. મેં જે કાંઈ પૂર્વધારણાઓ રાખી છે મારા જાત પ્રત્યે, એ બધી જ્યારે તંભી જાય, વોટ રિમેન્સ ઇઝ હુ આઈ રિયલી એમ. અને પછી જે વધે ને એ હું છું. કોન્શિયસનેસ, આત્મા, અવેરનેસ. હા, આત્મા કેવો છે? સચ્ચિદાનંદ છે. અવેરનેસ, સ્ટીલનેસ, પ્રેઝન્સ. પ્રેઝન્સ એટલે સતતત્વ થયું. પીસ, લવ એન્ડ ધ ડિવાઇન. આત્માની અંદર પરમાત્મા રહેલા છે ને એટલે આત્મા દિવ્ય છે. એ શીખીને ગયા બાપા પાસેથી. યુ આર ધેટ વિચ ઇઝ નેમલેસ એન્ડ યેટ હેઝ બીન ગિવન 1,000 નેમ્સ. તમે એ છો જેને કોઈ નામ નથી અને છતાંય હજારો નામ એને પ્રાપ્ત થયા છે. જન્મ જન્માંતરમાં કેટલા બધા નામ ધારણ કરીને આપણે બેઠા છીએ. એ વસ્તુ કલામ સમજવા માંડ્યા. અને તમે શબ્દ જોજો, થ્રુ પ્રમુખ સ્વામીજી. પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા આ થયું. ગુરુ દ્વારા જ્ઞાન સિદ્ધ થાય એ વસ્તુ એમણે અનુભવી છે. આ હતી એમની બીજી મુલાકાત. ત્રીજી મુલાકાત 8 ફેબ્રુઆરી 2004 ગાંધીનગરની અંદર બાલ પ્રવૃત્તિ સુવર્ણ મહોત્સવ ઉજવાઈ રહ્યો હતો. અને કલામ આ મહોત્સવમાં આવેલા. અદ્ભુત મહોત્સવ. બધા બાળકો કેટલા બધા ભેગા થયા હતા. કલામ મંચ ઉપર બેઠા હતા, બાપાની સાથે બેઠા હતા, ખૂબ રાજી હતા. સ્વામીને મળે ત્યારે એકદમ ખીલી ઉઠતા અને અત્યંત ભાવ વિભોર થઈ જતા. તો એ મહોત્સવમાં એમનું પ્રવચન પણ હતું. બાળકોએ એમની સાથે પ્રશ્નોત્તરી પણ કરી અને કલામે ખૂબ સરસ જવાબ પણ આપ્યા. પણ એ અનુભૂતિ એ દિવસે એમણે શું કરી તો એમણે લખ્યું છે પેજ નંબર 19 ઉપર, યુ નો સ્વામીજી તમને ખબર છે, આઈ હેડ અ ગ્રેટ મીટિંગ વિથ યુ ઇન દિલ્હી. હજુ દિલ્હીની મુલાકાત યાદ કરે છે કારણ કે અનુભૂતિ થયેલી ને દિવ્યતાની. આઈ હેડ અ ગ્રેટ મીટિંગ વિથ યુ ઇન દિલ્હી એન્ડ ધ વર્ડ્સ ઓફ દેટ મીટિંગ સ્ટીલ એકો ઇન માય માઇન્ડ. અને એ શબ્દો હજી મારા મનમાં રમી રહ્યા છે. એન્ડ દેર ઇઝ ઓલવેઝ ડિવાઇન રેડિયેશન, ડિવાઇન વાઇબ્રેશન ઇન મી. ત્યારથી માંડીને આજ સુધી હંમેશા એક દિવ્ય ઉર્જા, એક દિવ્ય કંપનનો અનુભવ હું કરી રહ્યો છું. મારી અંદર એક દિવ્યતા આવી ગઈ છે. આઈ ફીલ એઝ ઇફ યુ આર ઓલવેઝ નિયર મી. તમે હંમેશા મારી સમીપમાં હો એવો મને અનુભવ થાય છે. અનુભૂતિ હંમેશા પ્રમુખ સ્વામી મહારાજ સાથે હોય એવી કલામને અનુભૂતિ થાય છે. એમના પોતાના શબ્દો છે. અને જ્યારે અનુભૂતિ આવે
ત્યારે મેં કહ્યું એમ બુદ્ધિ બંધ. કેવી રીતે થયું, કેમ એક જ મુલાકાતમાં થઈ ગયું, આપણને ખબર નથી પડતી. 2 મુલાકાતો વચ્ચે વર્ષના ડિસ્ટન્સીસ છે, અને છતાંય એક વ્યક્તિને એવું લાગે છે કે પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા મારી નજીક છે. આવું કલામ પોતે લખ્યું છે. પેજ નંબર 19, ટ્રાન્સેન્ડન્સ. ત્રીજી મુલાકાત આ હતી. ચોથી મુલાકાત 6 નવેમ્બર 2005, દિલ્હી અક્ષરધામનો ઉદ્ઘાટન સમારોહ. એક ભવ્યાતિ ભવ્ય મંદિર અને એટલો જ ભવ્ય એનો ઉદ્ઘાટન સમારોહ. એમાં ડૉક્ટર એપીજે કલામ હાજર હતા, ભારતના વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંઘ હાજર હતા, વિરોધ પક્ષના નેતા શ્રી લાલકૃષ્ણ અડવાણીજી હાજર હતા, અને કલામ એ વખતે પણ ખૂબ જ ખુશખુશાલ હતા. પણ આ ટ્રાન્સેન્ડન્સ પુસ્તક લખવાનો જે વિચાર એમને આવ્યો ને, એ આ દિલ્હી અક્ષરધામ મહોત્સવ વખતે આવ્યો. અને શું જોઈને આવ્યો? પ્રમુખ સ્વામી મહારાજની નમ્રતા, હ્યુમિલિટી, એમનું નિર્માનીપણું એમણે જોયું. એ ઘણીવાર બોલતા હોય છે કે એ દિવસે બધા બોલ્યા, પણ પ્રમુખ સ્વામી મહારાજ કાંઈ વિશેષ બોલ્યા જ નહીં. જે સર્જક છે એ કશું ના બોલ્યા. એ વાતથી એ ખૂબ જ પ્રભાવિત થઈ ગયા. બાપાનું પ્રવચન હતું, પણ કલામને એમ કે ઘણું બધું બોલશે અને મેં કર્યું અને આટલું સરસ કામ આપણે કર્યું ને એવું કંઈક બોલવાના હશે, એવું કંઈક એમને ધાર્યું હશે. પણ પ્રમુખ સ્વામી મહારાજે એટલી નમ્રતાથી બધી વાત કરી. કલામ વોઝ મૂવ્ડ. તમે જો આ ચિત્રમાં જ કલામને આગળ રાખ્યા છે, અને અક્ષરધામના જે સર્જક છે પ્રમુખ સ્વામી મહારાજ, એ હળવેક દઈને પાછા ચાલવા માંડ્યા છે. કારણ કે લોકો કલામનું અભિવાદન કરી શકે, એમાં વચ્ચે આડા ના આવે, એટલે પ્રમુખ સ્વામી મહારાજ પાછળ ચાલે છે. જોયું? આ બધી વાતો કલામે નોટિસ કરી. અને એમના ઇન્ટરવ્યૂમાં એવો બોલ્યા છે કે એટ ધેટ મોમેન્ટ આઈ ફેલ્ટ આઈ મસ્ટ રાઇટ અ બુક ઓન હિમ. કે આ અક્ષરધામની મોમેન્ટ એવી હતી, એ મોમેન્ટ ઉપર જ મને એવું લાગ્યું કે મારે એમના ઉપર એક પુસ્તક લખવું જોઈએ. એટલે એમને પહેલો વિચાર જે પુસ્તક લખવાનો આવ્યો, એ આ અક્ષરધામ મહોત્સવના સમયની અંદર, આ મહોત્સવની અંદર આવ્યો. અને આ અનુભૂતિમાં, આ મુલાકાત વખતે પણ જ્યારે મળ્યા, બાપાને એવી વાત કરી હતી, સ્વામીજી, યુ આર ધ એમ્બોડીમેન્ટ ઓફ ટ્રુ સ્પિરિચ્યુઆલિટી. તમે સાચી આધ્યાત્મિકતાનું મૂર્તિમાન સ્વરૂપ છો. સાચી આધ્યાત્મિકતા, અને એનું મૂર્તિમત સ્વરૂપ આપ છો બાપા. ધ ડિવાઇન સ્પિરિટ ઇઝ ઇન્કાર્નેટ ઇન યુ. ભગવાન તમારી અંદર અવતરિત થયેલા છે. આવું કલામ બોલે છે. યુ હેવ સો મચ ડિવાઇન પાવર દેટ આઈ ફીલ દેટ એનીથિંગ ઇઝ પોસિબલ ઇન ધીસ વર્લ્ડ. તમારી અંદર એટલી દિવ્ય ઉર્જા છે કે મને એવું લાગે છે કે દુનિયામાં બધું શક્ય છે. વિચાર કરો, કોઈક એવું વ્યક્તિત્વ જેના સાનિધ્ય માત્રથી તમને એવું લાગવા માંડે એવરીથિંગ ઇઝ પોસિબલ. કેટલી પોઝિટિવિટી એમની આજુબાજુ અનુભવાતી હશે ડૉક્ટર કલામને. આઈ વોન્ટ ટુ વર્ક વિથ યુ ફોર અ બેટર ઇન્ડિયા. મારે ભારતને વધારે સારો બનાવવા માટે તમારી સાથે કામ કરવાની ઈચ્છા છે. તો ચોથી મુલાકાત આ હતી. પાંચમી મુલાકાત 11 સપ્ટેમ્બર 2006ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે તેઓ પધાર્યા. અને જે ટ્રાન્સેન્ડન્સ પુસ્તકના મુખપૃષ્ઠ ઉપર જે ચિત્ર મૂકવામાં આવ્યું છે, એ વખતનું ચિત્ર છે. ખૂબ જ પ્રેમથી આ બંને મહાપુરુષો મળ્યા, બેઠા, વાતો થઈ. અને એ વખતે ખૂબ જ ખુશખુશાલ હતા ડૉક્ટર કલામ. પોતાની સાથે એક ચબરખી લઈને આવ્યા હતા, અને એમણે સંતોને વાત કરી રાખેલી કે મને યાદ કરાવજો, મારે આ ચબરખીમાંથી પ્રમુખ સ્વામી મહારાજને વાત કરવાની છે. હવે એ ચબરખીમાં શું લખીને આવ્યા હતા? એમાં વેદનો જે મંત્ર છે, પશ્યેમ શરદઃ શતમ જીવેમ શરદઃ શતમ, એ આખો મંત્ર લખીને આવેલા, તમિલ લિપિમાં લખેલું. અને છેલ્લે બાપાને વાત કરી કે બાપા આપ 100 વર્ષ જીવો એવી મારી પ્રાર્થના છે. એટલે સ્વામી પણ એકદમ આનંદમાં હતા. પ્રમુખ સ્વામી મહારાજ કે ખાલી હું શું કામ, કલામ તમે પણ 100 વર્ષ જીવો. તો કલામ કે હા આપણે બે, અને આ રાજન, વાયસ રાજન પણ સાથે હતા. સ્વામી કે આ રાજન પણ 100 વર્ષ જીવે. પણ પછી સ્વામીએ બહુ હળવેકથી કહી દીધું કે કલામ, આપણે આત્મા છીએ, અને આત્મા ન જાયતે મ્રિયતે વા કદાચિત. આપણે ક્યારેય જન્મતા નથી, ક્યારેય મરતા નથી. એટલે આ બધું આયુષ્ય અને આવરદાન એ બધું તો આ શરીરનું છે, આ દેહનું છે. બાકી આપણે તો અજર અમર છીએ. એ વાત જેવી કરી, કલામે પુસ્તકમાં લખ્યું છે કે એમણે ખૂબ પ્રેમથી મારી ભાવના સ્વીકારી પણ ખરી, મારા પ્રત્યે પ્રેમ પણ દર્શાવ્યો, અને સાથે સાથે હળવેક દઈને જ્ઞાનના માધ્યમથી મારા 100 વર્ષ જીવવાના પ્રસ્તાવને એમણે ઠેલી પણ દીધો.
બહુ સારી મુલાકાત કરીને પછી જ્યારે પાછા જતા હતા ત્યારે કલામે સંતોને વાત કરી, બ્રહ્મવિહારી સ્વામી ટ્રાન્સલેટ કરતા હોય કે પ્લીઝ ટેલ હિમ વન થિંગ, કે મારા વતી તમે બાપાને એક વાત કહેજો. એ બ્રહ્મવિહારી સ્વામી કે શું કહેવું છે? એમણે કહ્યું કે પ્લીઝ ટેલ હિમ આઈ વોન્ટ ટુ ટેક માય લાસ્ટ બ્રેથ ઇન ધ પ્રેઝન્સ ઓફ સ્ટુડન્ટ્સ, પ્લીઝ ટેલ હિમ, કે મારે મારો છેલ્લો શ્વાસ વિદ્યાર્થીઓની હાજરીમાં લેવો છે, એવું તમે પ્રમુખ સ્વામી મહારાજને કહેજો મારા વતી. આ એક શુભકામના એમણે બાપા પાસે વ્યક્ત કરેલી કે મારે મારો છેલ્લો શ્વાસ વિદ્યાર્થીઓની હાજરીમાં લેવો છે. આ જ મુલાકાત વખતે સ્વામી સાથે એમણે પોતાના પ્રસ્તાવની રજૂઆત કરેલી કે બાપા મારે આપના ઉપર એક પુસ્તક લખવું છે. અને ત્યાર પછી બાપાને મળીને દિલ્હીમાં આ મુલાકાત થઈ હતી. બાપાને મળીને કલામ પાછા જતા હતા ત્યારે દિલ્હી અક્ષરધામના મંડોવરની અંદર એમણે સંત તિરુવલ્લુવરની મૂર્તિ જોઈ. હવે તિરુવલ્લુવર સંત પ્રત્યે એમને ખૂબ સદભાવ, અને જ્યારે અક્ષરધામ ઓપનિંગમાં કલામ આવ્યા હતા ત્યારે મંડોવરની અંદર બધા ઋષિમુનિઓને જોયા, બધા પાસ ઋષિમુનિઓ, બધા આચાર્ય, શંકરાચાર્યજી, રામાનુજાચાર્યજી, નિમ્બાર્કાચાર્યજી, બધા આચાર્યોની ત્યાં મૂર્તિઓ છે. તો કલામને લાગ્યું કે સંત તિરુવલ્લુવર પણ અહીંયા એક હોવા જોઈએ. એટલે એમણે એક સૂચન આપેલું કે સંત તિરુવલ્લુવર ખાસ ત્યાં રાખવા જેવા છે. અને આ વખતે કલામ આવ્યા ત્યારે એમણે ત્યાં સંત તિરુવલ્લુવરની મૂર્તિ જોઈ, અને જેવી મૂર્તિ જોઈ એટલા રાજી થઈ ગયા એ. અને એનો ઉલ્લેખ એમણે ત્યાં બુકમાં કર્યો છે, લખે છે પેજ નંબર 38-39 ઉપર કે હી ઇઝ અ ગ્રેટ વિઝનરી. પ્રમુખ સ્વામી મહારાજ એ ખૂબ જ મોટા દીર્ઘદ્રષ્ટા છે, બટ હી ડઝ નોટ ફોરગેટ ધ સ્મોલેસ્ટ થિંગ. એક નાનું સૂચન પણ કોઈકે આપ્યું હોય તો એ પણ એ ભૂલતા નથી, એ અજમાવે છે. હી ડઝન્ટ ફોરગેટ ધ સ્મોલેસ્ટ થિંગ. હી કીપ્સ હિઝ વર્ડ નોટ જસ્ટ ટુ મી બટ ટુ એવરીવન. એ એમનું વચન નિભાવે છે. એમણે કહ્યું હતું કે અમે તિરુવલ્લુવરની મૂર્તિ રાખીશું, એમણે વચન નિભાવ્યું. અને ખાલી મારા પ્રત્યે વચન નથી નિભાવતા, એ બધા જ પ્રત્યે વચન નિભાવે છે. અને પછી એ વિચાર કરે છે હાઉ કેન હી અટેન્ડ ટુ એવરીબડીઝ નીડ્સ. એ આટલા બધા લોકોની જરૂરિયાતો, એમની અપેક્ષાઓ કેવી રીતે ફૂલફિલ કરી શકતા હશે? પછી પોતે જ જવાબ લખે છે કેમ આ બધું કરી શકે છે? ઇટ ઇઝ બિકોઝ હી ઇઝ સો ઇમર્સ્ડ ઇન ગોડ એન્ડ હેઝ ફુલ્લી સરેન્ડર્ડ ટુ હિમ. કારણ કે એ ભગવાનમાં ઓતપ્રોત થઈ ગયા છે અને ભગવાનના સંપૂર્ણ શરણાગત થઈ ગયા છે. એટલા માટે એમની અંદર આવો ડિવાઇન પાવર આવી ગયો છે. આ અનુભવ ડૉક્ટર કલામ કરે છે. અને પછી એમણે તિરુવલ્લુવર સંતની એક કવિતા યાદ કરી, જેમાં જે આવા સાચા સંત હોય એમાં કયા 8 ગુણો હોય એની વાત કરી કે બાપા કેવા છે. બિકોઝ પ્રમુખ સ્વામીજી's head is eternally at the feet of God. I find him a perfect embodiment of all the 8 divine attributes. એ કયા 8 ગુણો? ફેઇથ, મોરલ એક્સલન્સ, નોલેજ, સેલ્ફ કંટ્રોલ, સંયમ, પરસિવિયરન્સ, સાતત્ય, ગોડલીનેસ, પવિત્રતા અને દિવ્યતા, બ્રધરલી કાઇન્ડનેસ, દયાળુપણું, એન્ડ લવ, પ્રેમ. આ બધું જ પ્રમુખ સ્વામી મહારાજની અંદર છે, આ 8 ગુણો. એવું કલામ સાહેબે ત્યાં અનુભવ્યું. ત્યાર પછી 10 ફેબ્રુઆરી 2007ના દિવસે કલામ સાહેબે ફોન કર્યો હતો પ્રમુખ સ્વામી મહારાજને. એન્જિયોગ્રાફી હતી બાપાની મુંબઈમાં, અને કલામે શુભકામનાઓ વ્યક્ત કરવા માટે ફોન કર્યો હતો, પણ બાપા ઓલરેડી એન્જિયોગ્રાફીમાં હતા એટલે ફોન પર વાર્તાલાપ ના થઈ શક્યો. પણ એ ચિંતિત હતા બાપાની તબિયત માટે, અને એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજે એમને માળા ભેટમાં આપેલી. તો બાપાનું સ્વાસ્થ્ય સારું રહે અને એન્જિયોગ્રાફીમાં બધા નોર્મલ રિઝલ્ટ આવે એની પ્રાર્થના કરતાં કરતાં કલામે 2 માળા ફેરવી. અને બીજે દિવસે 11 ફેબ્રુઆરીના દિવસે કલામનો ફોન આવ્યો કે બાપા મેં આપના સ્વાસ્થ્ય માટે 2 માળા ફેરવેલી. અને સાથે સાથે બીજી એક રિક્વેસ્ટ એમને કરવી હતી, કારણ કે 11 ફેબ્રુઆરીએ એમણે રાષ્ટ્રપતિ ભવનમાં મોર જોયો, અને મોર જોઈને મને ઈચ્છા થઈ કે બાપાને મારે 700 સંતો સાથે અહીંયા રાષ્ટ્રપતિ ભવનમાં એમના પગલાં કરાવવા છે. અને સ્વામીને વાત પણ કરી. એમણે લખ્યું છે પેજ નંબર 41 ઉપર, આઈ વોન્ટેડ ટુ હોસ્ટ હિમ ઇન ધ રાષ્ટ્રપતિ ભવન વિથ ઇઝ 700 સાધુ. 700 સંતો સાથે મારે પધરામણી કરાવી હતી. આઈ વોન્ટેડ હિમ ટુ સિટ, ટોક, વોક, મેડિટેટ, જસ્ટ ટુ સ્પ્રેડ ઇઝ ઓરા ઓફ ગુડનેસ વેર પ્રેસિડેન્ટ્સ રિસાઇડેડ. જ્યાં પ્રમુખો રહેતા હોય દેશના, ત્યાં આગળ એ આવે, બેસે, ચાલે, ધ્યાન કરે, જેથી કરીને એમનો દિવ્ય ઓરા જે છે એ અહીંયા આગળ બધો ફેલાય, એમની જે પવિત્રતા છે અહીંયા ફેલાય.
પછી એમણે એવું લખ્યું છે, બટ વુડ હી ઓર વુડ હી નોટ કમ, પણ એ આવશે કે નહીં આવે, મારો પ્રસ્તાવ સ્વીકારશે કે નહીં. અને પછી લખે છે, ઇવન ઇફ હી ડિક્લાઇન્ડ, અને કદાચ એ ના પાડે, આઈ ફેલ દેટ આઈ મસ્ટ ઇન્વાઇટ હિમ, મારે આમંત્રણ તો આપવું જ જોઈએ. હી ઇઝ અબોવ ઓલ પ્રોટોકોલ, એ બધા પ્રોટોકોલથી પર છે. કદાચ એવો પ્રોટોકોલ હશે કે રાષ્ટ્રપતિ ભવનમાં આવી રીતે કોઈની પધરામણી ના કરાવી શકાય, પણ કલામ શું વિચારે છે? હી ઇઝ અબોવ ઓલ પ્રોટોકોલ, એમને કોઈ પ્રોટોકોલ લાગુ ના પડે એવું વ્યક્તિત્વ પ્રમુખ સ્વામી મહારાજ છે. પછી એમણે બાપાને વાત પણ કરેલી, અને સ્વામી બાપાએ એવું કહેલું, લખે છે, પ્રમુખ સ્વામીજીસ રિપ્લાય વોઝ બિયોન્ડ ટાઈમ એન્ડ સ્પેસ, એ સમય અને જગ્યાથી પરનો રિપ્લાય હતો. હી સેડ, પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, આઈ એમ વિથ યુ ઇન ધ રાષ્ટ્રપતિ ભવન વેન એવર યુ રિમેમ્બર મી. કલામ, જ્યારે જ્યારે તમે મને યાદ કરશો ત્યારે ત્યારે હું તમારી સાથે રાષ્ટ્રપતિ ભવનમાં હોઈશ. અને આનાથી એ એટલા રાજી થઈ ગયા. અને પછી એ લખે છે પુસ્તકમાં કે મેં એ અનુભવ કર્યો ક્યારે, એક વખત યુરોપિયન પાર્લામેન્ટમાં કલામનું પ્રવચન હતું 25 એપ્રિલ 2007, અને એ પ્રવચન એટલું સારું રહ્યું, ગ્રેટેસ્ટ સ્પીચ એવર ઇન યુરોપિયન યુનિયન પાર્લામેન્ટ, આ રીતે આ પ્રવચન પ્રસિદ્ધ થયું. અને એ પ્રવચન માટે કલામ લખે છે, આઈ ફેલ્ટ એઝ ઇફ પ્રમુખ સ્વામીજી વોઝ સ્પીકિંગ થ્રુ મી. મને એવો અનુભવ થયો કે મારામાં રહીને પ્રમુખ સ્વામી મહારાજ બોલી રહ્યા હતા. ફિલિંગ, એક્સપિરિયન્સ, ધેર ઇઝ નો આન્સર. કોઈ તમે બુદ્ધિના તર્ક ના લાગુ પડે કે કેવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ એમનામાં આવીને બોલ્યા, પણ એવો અનુભવ કલામને થયો કે મારામાં રહીને પ્રમુખ સ્વામી મહારાજ બોલી રહ્યા હતા. તો આ એમની પ્રેસિડેન્ટ તરીકેની યાત્રા 25 જુલાઈ 2007ના દિવસે પૂરી થઈ. એમણે પ્રમુખ પદ એ દિવસે છોડ્યું, પણ પુસ્તકમાં એમણે એ પણ ઉલ્લેખ કર્યો છે કે મારે જ્યારે રાષ્ટ્રપતિ તરીકેની ટર્મ પૂરી થવાની હતી ત્યારે એક ચર્ચા એવી પણ ચાલતી હતી કે કદાચ સેકન્ડ ટર્મ પણ કલામ રાષ્ટ્રપતિ તરીકે કરે. બીજા કોમ્પિટિટર્સ, હરીફો પણ હતા, પણ કલામે પ્રમુખ સ્વામી મહારાજને પૂછેલું કે સ્વામી, આ હું કરું કે ના કરું? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહેલું કે જો બીજા કોઈ હરીફ તરીકે હોય અને ચૂંટણી થવાની હોય તો આપણે નથી કરવું, તમને એના કરતાં પણ વધારે સારી સેવાઓ મળશે. અને પછી સ્વામીએ કહ્યું કે બસ છોડી દો હવે પ્રેસિડન્સી અને સર્વ ધ પીપલ, હવે લોકોની સેવા કરવાનું તમે ચાલુ કરો. અને હસતા હસતા ડૉક્ટર કલામે પ્રેસિડન્સી એ છોડી દીધી. ત્યાર પછી 15 ઓક્ટોબર 2008ના દિવસે એમનો જન્મદિવસ હતો, અને એમનો ફોન આવ્યો. બાપા ગોંડલમાં હતા, અને એમણે અચાનક આ વાર્તાલાપમાં પૂછ્યું કે વેર ઇઝ હી, પ્રમુખ સ્વામી છે ક્યાં? બ્રહ્મવિહારી સાંઈએ કહ્યું કે હી ઇઝ ઇન ગોંડલ. એટલે કલામે પાછું પૂછ્યું કે વેર ઇઝ ગોંડલ, ગોંડલ ક્યાં છે? બ્રહ્મવિહારી સાંઈ મૂંઝાયા કે શું રેફરન્સ આપવો. એટલે એમણે ગોળ ગોળ ફેરવવાનું ચાલુ કર્યું કે યુ નો ગોંડલ ઇઝ અ વેરી પાયસ પ્લેસ, એક તીર્થ સ્થાન છે ગોંડલ. પ્રમુખ સ્વામી મહારાજ સમજી ગયા કે બ્રહ્મવિહારી સાંઈ મૂંઝાય છે જવાબ આપવામાં. કોન્ફરન્સ એટલે સ્પીકર ફોન હતો. સ્વામી કહ્યું નિયર રાજકોટ, રાજકોટની નજીક છે ગોંડલ. અને કલામ તરત જ પામી ગયા, કારણ કે એમને રાજકોટ ખબર હતી. તો ત્યારે કલામે બ્રહ્મવિહારી સાંઈને કહ્યું કે બ્રહ્મવિહારી સ્વામી, તમે બોલો છો, બહુ વાતો બહુ કરો છો, પણ મને સમજી નથી શકતા. પ્રમુખ સ્વામી મહારાજ બહુ ઓછું બોલે છે, પણ મને યથાર્થ સમજી શકે છે. હવે જ્યારે આ આત્માનો સંબંધ હોય ને, ત્યારે શબ્દોના સંબંધ કંઈ કામ નથી લાગતા. શબ્દો ભલે ઓછા હોય, પણ એકબીજાને સમજવાની વાત કરી. પછી કલામે કહ્યું કે તમે એમને વાત કરો કે હવે હું એક સાધુની જેમ જ વિચરણ કરું છું, બધે જાઉં છું, ફરું છું, લોકોને વાતો કરું છું, લોકોને સારી પ્રેરણાઓ આપું છું. તો તમે બાપાને પૂછો ને કે મને સાધુ બનાવશો? તો સ્વામી કે કલામ સાહેબ, અમે તો તમને પહેલી જ મુલાકાતમાં કહ્યું હતું કે તમે ઋષિ છો, તમે સાધુ જ છો. તો બ્રહ્મવિહારી સાંઈ કહ્યું કે બાપા એવું કહે છે કે તમે સાધુ જ છો. કલામ કે વિલ હી સર્ટિફાઈ દેટ આઈ એમ અ સાધુ? શું પ્રમુખ સ્વામી મહારાજ મને એવું સર્ટિફિકેટ આપે કે હું સાધુ છું? તો બાપાને પૂછ્યું કે બાપા ખરેખર સાધુ છે? સ્વામી કે હા, તમે સાધુ જ છો. અને ત્યારે કલામ સાહેબ રાજી થઈ ગયા, અને એમણે કહ્યું કે ધીસ સર્ટિફિકેટ ફ્રોમ પ્રમુખ સ્વામી ઇઝ લાઇક અ સર્ટિફિકેટ ફ્રોમ ધ ડિવાઇન.
આ સર્ટિફિકેટ જાણે સાક્ષાત પરમાત્માનું સર્ટિફિકેટ છે કે હું સાધુ જ છું. એ રીતે આ ફોન કોલમાં પણ એ ખૂબ રાજી થયા. પછી 6ઠ્ઠી મિટિંગ થઈ 11 માર્ચ 2014ના દિવસે. એ દિવસે પ્રમુખ સ્વામી મહારાજની તબિયત જોવા ડૉક્ટર કલામ છેક સારંગપુર આવેલા. એમને એમની નાજુક તબિયતના સમાચાર મળ્યા હશે એટલે સ્વામી પાસે આવ્યા, મળ્યા. ડૉક્ટર વાય.એસ. રાજન અને આ પુસ્તકના જે કો ઓથર છે અરુણ તિવારીજી, એ તિવારીજી પણ સાથે હતા. જમણી બાજુ જે ઊભા એ અરુણ તિવારી છે, પેલી જટાવાળા જે છે એ ડૉક્ટર વાય.એસ. રાજન છે. અને સ્વામી બાપાને મળ્યા. હવે સ્વામીની તબિયત ત્યારે ખૂબ જ નાજુક હતી એટલે બાપા કશું જ બોલ્યા નહીં, પણ એમણે કલામને આશીર્વાદ આપ્યા. એમનો હાથ ખૂબ લાંબા સમય સુધી પકડી રાખ્યો અને સ્વામી હસ્યા હતા એ વખતે. અને પછી કલામ સભાની અંદર આવ્યા અને સભામાં એમણે આ વાત કરી કે હું પ્રમુખ સ્વામી મહારાજને મળ્યો. એ કશું બોલ્યા નહીં, બટ હી સ્માઇલ્ડ, એ હસ્યા. અને પછી હવે અનુભૂતિ જોજો. ડૉક્ટર કલામ કે વેન પ્રમુખ સ્વામી સ્માઇલ્સ ધ હોલ વર્લ્ડ સ્માઇલ્સ. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ હસે છે ત્યારે આખી દુનિયા હસે છે. આ એમની અનુભૂતિ બોલો. કેટલો સ્નેહ સંબંધ બંધાયો હશે. ખાલી 7 મુલાકાત થઈ છે, એમાં કેટલો સ્નેહ સંબંધ બંધાયો હશે કે એમને એવું લાગે છે કે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ હસે ત્યારે આખી દુનિયા હસે છે. અને પછી પેજ નંબર 48 ઉપર એમણે લખ્યું છે કે પ્રમુખ સ્વામી હેડ સ્ટોપ્ડ ઇટિંગ, હાર્ડલી ડ્રેન્ક ફ્લુઇડ્સ એન્ડ વોઝ અંડર મેડિકલ ઓબ્ઝર્વેશન, બટ હી વોઝ હેપી. શારીરિક રીતે ઘણી તકલીફો હતી, બટ હી વોઝ હેપી એન્ડ રેડિયન્ટ. એમાંથી પણ દિવ્ય વિકિરણો નીકળતા હતા. હી એક્ઝિટેડ પીસ એન્ડ એનલાઇટમેન્ટ. એમનામાંથી શાંતિ અને પ્રેરણાના કિરણો નીકળતા હતા. આઈ ડીડ નોટ સી અ ફ્લિકર ઓફ પેઇન ઓર સેન્સ ઓફ એની કમ્પ્લેન્ટ ઇન હિમ. મેં દર્દની, દુઃખની, પીડાની એક રેખા પણ ના જોઈ. કોઈ કમ્પ્લેન, કોઈ ફરિયાદો નહીં. હી ડીડ નોટ સ્પીક બટ હી હેલ્ડ માય હેન્ડ ફોર મોર ધેન 10 મિનિટ્સ. એ બોલ્યા નહીં પણ એમણે મારો હાથ 10 મિનિટથી વધારે સુધી પકડી રાખ્યો. અને એનાથી કલામ ખૂબ જ રાજી થયા હતા. એમણે લખ્યું પેજ નંબર 50 ઉપર, હવે વિદાય લેતા હતા અને શબ્દો છે, આઈ ડુ નોટ નો વેન પ્રમુખ સ્વામીજી એન્ડ આઈ વિલ મીટ અગેન. હું અને પ્રમુખ સ્વામી મહારાજ ફરીથી ક્યારે મળીશું મને ખબર નથી. કદાચ આ છેલ્લી મુલાકાત હોઈ શકે. એવા વિચારો કલામને ચાલુ થઈ ગયા છે કે આઈ ડુ નોટ નો વેન પ્રમુખ સ્વામીજી એન્ડ આઈ વિલ મીટ અગેન. હિઝ વર્ડ્સ હાવેવર રિમેન પ્રિઝર્વડ ઇન માય મેમરી. એમના શબ્દો, એમનો ઉપદેશ હંમેશા મારા સ્મૃતિપટ પર રહેશે. વી હેવ એસ્ટાબ્લિશ્ડ અ ડિવાઇન બોન્ડિંગ વિચ ઇઝ ફોર એવર. અમે એક દિવ્ય સંબંધ સ્થાપિત કરી દીધો છે જે કાયમ માટે રહેવાનો છે. હવે એમના ઉદ્ગારો નીકળે છે. આ જોજો, આ પેરેગ્રાફ ખરેખર આપણને અંતરથી હલાવી નાખશે કે કલામ શું અનુભવ કરે છે પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે. એમણે લખ્યું છે પેજ નંબર 50 ટ્રાન્સેન્ડન્સ પુસ્તક, હાઉ ડુ આઈ સમરાઇઝ પ્રમુખ સ્વામીજીસ ઇફેક્ટ ઓન મી. પ્રમુખ સ્વામી મહારાજની મારા પર શું અસર થઈ છે, હું કેવી રીતે સમરાઇઝ કરું. હી હેઝ ઇન્ડીડ ટ્રાન્સફોર્મ્ડ મી. એમણે ખરેખર મારું પરિવર્તન કર્યું છે. હી ઇઝ ધ અલ્ટિમેટ સ્ટેજ ઓફ ધ સ્પિરિચ્યુઅલ એસેન્ટ ઇન માય લાઈફ. મારા જીવનમાં આધ્યાત્મિક પ્રગતિનું કોઈ સર્વોચ્ચ સ્થાન હોય તો એ પ્રમુખ સ્વામી મહારાજ છે. હું આધ્યાત્મિક સ્થિતિના છેલ્લા ચરણ ઉપર પહોંચી ગયો છું, એ પ્રમુખ સ્વામી મહારાજ છે. વિચ સ્ટાર્ટેડ વિથ માય ફાધર. આ આધ્યાત્મિક યાત્રા શરૂ કેવી રીતે થઈ હતી? મારા પિતાજીથી શરૂ થઈ હતી. વોઝ સસ્ટેન્ડ બાય ડૉક્ટર બ્રહ્મપ્રકાશ એન્ડ પ્રોફેસર સતીશ ધવન. ડૉક્ટર બ્રહ્મપ્રકાશ અને પ્રોફેસર સતીશ ધવન એમણે મારી આ અધ્યાત્મ યાત્રાને અનુમોદન આપ્યું હતું, પોષણ આપ્યું હતું. અને હવે પ્રમુખ સ્વામી મહારાજે શું કર્યું? આ શબ્દો તમે જોજો. લખે છે કલામ, નાવ ફાઇનલી પ્રમુખ સ્વામીજી હેઝ પુટ મી ઇન અ ગોડ સિંક્રોનસ ઓર્બિટ. પ્રમુખ સ્વામી મહારાજે મને ભગવાનની પરિભ્રમણ કક્ષામાં મૂકી દીધો છે. આ ફાઇનલ સ્ટેજ છે. ફાઇનલી નો મેન્યુવર્સ આર રિક્વાયર્ડ એની મોર. હવે કશું જ કરવાની જરૂર નથી રહી મારે. એઝ કારણ કે આઈ એમ પ્લેસ્ડ ઇન માય ફાઇનલ પોઝિશન ઇન ઇટર્નિટી. કારણ કે અનંતતાની અંદર હું મારી ફાઇનલ પોઝિશન, અંતિમ સ્ટેજ ઉપર
મુકાઈ ગયો છું. આ શબ્દો પર થોડો વિચાર કરો. ગોડ સિંક્રોનસ ઓર્બિટ, ભગવાનની પરિભ્રમણ કક્ષા, એટલે ભગવાન મારા જીવનના કેન્દ્ર સ્થાને હવે છે એવો અનુભવ કરી રહ્યા છે કલામ. ભગવાન સિવાય બીજું કાંઈ જ નથી રહ્યું હવે. અને કર્યું કોણે? તમે જુઓ શબ્દો, પ્રમુખ સ્વામીજી હેઝ પુટ મી ઇન અ ગોડ સિંક્રોનસ ઓર્બિટ. પ્રમુખ સ્વામીએ મને ગોડ સિંક્રોનસ ઓર્બિટમાં મૂક્યો. એમણે મને ભગવાનની પરિભ્રમણ કક્ષામાં મૂક્યો. એવું નથી કહ્યું કે હું પરિભ્રમણ કક્ષામાં પહોંચી ગયો, નહીં. પ્રમુખ સ્વામીજી હેઝ પુટ મી, એમણે મને મૂક્યો છે ત્યાં. બસ ગુરુ આ કરે છે. ગુરુ આપણી સ્થિતિ કરાવે છે. ગુરુ આપણને ભગવાનની પરિભ્રમણ કક્ષામાં મૂકી દે છે. અને શિષ્યને ત્યારે અનુભવ પણ થાય છે કે આ મારા બળથી નથી થયું, આ મારી શક્તિથી નથી થયું, આ ગુરુએ કર્યું છે. એ વસ્તુ લખે છે કલામ. પ્રમુખ સ્વામીજી હેઝ પુટ મી ઇન અ ગોડ સિંક્રોનસ ઓર્બિટ. અને પછી આપણે વાત કરીએ છીએ ને કૃતાર્થતા અને કૃતકૃત્યતા. કાર્ય પૂર્ણ થયાનો અનુભવ થવો, પૂર્ણ કામપણાનો અનુભવ થયો. એ લખે છે નો મેનુવર્સ આર રિક્વાયર્ડ એની મોર. હવે કશું જ કરવાની મારે જરૂર નથી, કારણ કે હું અનંતતાની અંદર મારી છેલ્લી કક્ષાએ પહોંચી ગયો છું. આ કલામના શબ્દો છે. આ છેલ્લી મુલાકાત. અને આ મુલાકાત કરીને ડૉક્ટર કલામ પછી ઘરે ગયા. અને ઘરે ગયા ત્યાં એમને એક દિવ્ય અનુભૂતિ થઈ. એ સૂતા હતા, પુસ્તક વાંચતા વાંચતા અચાનક એમને બધા દિવ્ય અવાજ સંભળાયા. એ પ્રમુખ સ્વામી મહારાજનો દિવ્ય અવાજ હતો. અને લખે છે કે એ સપનું પણ નહોતું, કારણ કે હું જાગતો હતો, બધું મને દેખાતું હતું. અને કે સંપૂર્ણ જાગ્રત પણ હું નહોતો, કારણ કે હું મારા હાથ પગ હલાવી નહોતો શકતો. ખાલી હું એક જુદી કક્ષામાં પહોંચી ગયો, જુદા વિશ્વમાં એવું લાગ્યું. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે એમને આ પુસ્તકની વાત કરી કે આ પુસ્તક તમે લખો. એવું કલામે આ પુસ્તકના પ્રોલોગમાં લખ્યું છે. આ આખો પ્રસંગ, આ દિવ્ય અનુભૂતિ લખી છે. અને પછી એમણે તિવારીને ફોન કર્યો કે પ્રમુખ સ્વામી મહારાજની તબિયત આટલી નાજુક છે, તો આપણે બને તેટલું ઝડપી આ પુસ્તક લખીને એમના હાથમાં મારે અર્પણ કરવું છે. અને તિવારી સાહેબે કહેલું કે કલામે એવું કહ્યું હતું કે જો હું એમના હાથમાં આ પુસ્તક નહીં આપી શકું તો એ મારા જીવનનો સૌથી મોટો વસવસો હશે. એટલે તરત જ તાબડતોબ કામ શરૂ કર્યું. ગણતરીના મહિનાઓમાં આ પુસ્તક આખું લખાઈ ગયું, પ્રિન્ટ થઈને તૈયાર થઈ ગયું. અને કલામની ઈચ્છા હતી કે હું જાતે પ્રમુખ સ્વામી મહારાજને આ પુસ્તક અર્પણ કરું. સંતોએ જ્યારે જાણ્યું કે કલામ સાહેબે પ્રમુખ સ્વામી મહારાજ ઉપર ટ્રાન્સેન્ડન્સ નામનું એક અદ્ભુત પુસ્તક લખ્યું છે, તો સંતોએ અમુક પ્રસ્તાવ પણ મૂક્યા કે આનું લોન્ચિંગ બહુ મોટા પાયે કરીએ, ઘણા બધા મોટા મોટા ડિગ્નિટરીઝને બોલાવીને લોન્ચિંગ કરીએ. કલામે ચોખ્ખી ના પાડી. એમણે કહ્યું કે સી ધેર આર 7 બિલિયન પીપલ ઇન ધ વર્લ્ડ. દુનિયામાં 7 અબજ લોકો છે, બટ ફોર મી ઓનલી વન ઇઝ ઇમ્પોર્ટન્ટ, પ્રમુખ સ્વામીજી મહારાજ. પણ મારા માટે ખાલી પ્રમુખ સ્વામી મહારાજ જ અગત્યના છે. આ પુસ્તક હું એમના હાથમાં આપી દઉં, મારા હાથે, બસ એ જ ઉદ્ઘાટન. મારે કોઈ ઉદ્ઘાટન સમારોહ નથી કરવા. તો એમની આવા કોઈ સમારોહની ઈચ્છા જ નહોતી. અને એ સારંગપુર આવવા, બીજી વાર આવવા તૈયાર થયા. 20 જૂન 2015ના દિવસે આ મુલાકાત ગોઠવાઈ. અને કલામ બાપાને આ પુસ્તક અર્પણ કરવા માટે આવ્યા. 7 મુલાકાતના નિષ્કર્ષ રૂપે આ પુસ્તક એમણે લખ્યું, બાપાને હાથોહાથ અર્પણ કર્યું. ખૂબ જ રાજી હતા, સ્વામી પ્રસન્ન હતા, કલામ ખૂબ રાજી હતા. અને આ જમણી બાજુ આપણને અરુણ તિવારીજી પણ દેખાઈ રહ્યા છે. હવે જ્યારે અહીંયા આવવાનું હતું એની આગલી રાતે કલામ અમદાવાદમાં હતા. અને આ પુસ્તકમાં આગળ લેખક પોતે પોતાના રિમાર્ક્સ લખીને કોઈને ગિફ્ટ કરતા હોય, ડેડિકેટ કરતા હોય. શું લખવું એ બાબતે રાત્રે 1:30 વાગે અમદાવાદમાં કલામે બધાને ભેગા કર્યા, બધા મિત્રો સાથીઓને. અને કીધું કે મારે એક વાક્ય આ પુસ્તક ઉપર લખવું છે, તો હું સંબોધનમાં શું લખું? એટલે એમના 2 સેક્રેટરીને મિત્રો હતા, એમણે એવું લખ્યું કે એવું લખો, માય સ્પિરિચ્યુઅલ ફ્રેન્ડ, મારા આધ્યાત્મિક મિત્ર. કલામ કે નો, એ મારા મિત્ર કેવી રીતે હોઈ શકે? એ તો બ્રહ્મ સ્વરૂપ છે. હું એક બ્રહ્મ સ્વરૂપનો મિત્ર કેવી રીતે હોઈ શકું? નો 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 નો, હી ઇઝ નોટ અ ફ્રેન્ડ. તો કે એવું લખો કે મારા સંગાથી ફેલો, માય ફેલો કમ્પેનિયન, એવું કંઈક લખો. ડૉક્ટર કલામ કે ના 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 ના, એ મારા ફેલો નથી, એ તો મારા ગુરુ છે. ઇઝ માય ટીચર, એ મારા ગુરુ છે, હું એમનો શિષ્ય છું. તો મારે ગુરુ એવું લખવું છે.
તો પછી બધાએ કીધું કે હા તો એવું લખો. તિવારીજીએ જ કહ્યું કે માય રિવિયર્ડ ટીચર એવું લખો, કે મારા શ્રદ્ધેય ગુરુ. તો પાછા ભડક્યા. તિવારીજીએ વાત કરી ત્યાં પ્રસંગની. એમણે કહ્યું તમે શું પ્રમુખ સ્વામીજીને મારા જ ગુરુ તરીકે ઓળખાવો છો? માય આવ્યું ને એમાં એને પ્રશ્ન થયો. માય રિવિયર્ડ ટીચર નહીં, માય નહીં, હું વળી કોણ છું? કે એ ખાલી મારા નહીં, કારણ કે મારામાં તો શિષ્ય બનવાની લાયકાત પણ નથી. પ્રમુખ સ્વામી મહારાજ તો બધાયના ગુરુ છે, આખી દુનિયાના ગુરુ છે. એટલે પછી છેવટે એવું નક્કી કર્યું કે મહાપ્રમુખ સ્વામીજી રિવિયર્ડ સ્પિરિચ્યુઅલ ટીચર આવું લખીએ. માય કાઢાઈ નાખ્યું એમણે, અને એવું એમના હાથે લખ્યું એમણે, મહાપ્રમુખ સ્વામીજી રિવિયર્ડ સ્પિરિચ્યુઅલ ટીચર, માય રિસ્પેક્ટ્સ, મારા આપને ખૂબ ખૂબ પ્રણામ. અને એવું આ પુસ્તકમાં શરૂઆતમાં લખીને પછી બાપા માટે એ ગિફ્ટ કરવા માટે લાવ્યા હતા. પછી જ્યારે એ અર્પણ કરવા માટે આવ્યા ત્યારે હેલિકોપ્ટરની વ્યવસ્થા અમદાવાદથી સારંગપુર આવવા માટે સરકારે કરેલી. એમણે ના પાડી દીધી કે મારે હેલિકોપ્ટરમાં નથી જવું, હું બાય કાર જઈશ. બધા કે કલામ સાહેબ રસ્તાઓ બહુ ખરાબ છે, તમારી ઉંમર પણ મોટી છે, તમને તકલીફ બહુ પડશે. અને ત્યારે કલામ સાહેબ એવું કીધું કે જ્યારે તીર્થયાત્રા કરવા માટે જાઓ ત્યારે તકલીફ તો વેઠવી જ પડે. અને પછી એમણે કીધું કે જો મારો વશ ચાલે ને તો હું તો ચાલીને સારંગપુર જાઉં પ્રમુખ સ્વામી મહારાજને આ પુસ્તક આપવા માટે, કારણ કે હું એક આધ્યાત્મિક ગુરુને મળવા જાઉં છું. બધા આશ્ચર્યચકિત થઈ જતા હતા કે કેટલો બધો ભાવ છે કલામને પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે. પછી પુસ્તક અર્પણ કર્યું. એ પુસ્તકમાંથી વાંચન કરીને બાપાને બધું ઉત્સાહથી સમજાવ્યું એમણે. અને પછી કલામ સાહેબનો ઇન્ટરવ્યૂ લીધો. એમાં એમણે વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજે મને શું શીખવાડ્યું છે, કેમ હું એમને મારા સ્પિરિચ્યુઅલ ટીચર કહું છું. કારણ કે એમણે મને શીખવાડ્યું રિમૂવ આઈ એન્ડ રિમૂવ મી. રિમૂવ આઈ એન્ડ મી, અહમ અને મમત્વનો ત્યાગ કરો. અને આપણી શું છે શ્રદ્ધા? અહમ મમત્વ એ જ તો માયા છે. અહમ મમત્વ ગયું એટલે આપણે માયાથી પર મુક્ત થઈ ગયા. અને કલામ એ શીખી ગયા પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી કે અહમ મમત્વથી મુક્ત થઈ જાઓ. અને બસ આ છેલ્લા પ્રણામ કલામે કર્યા પ્રમુખ સ્વામી મહારાજને. આ છેલ્લી મુલાકાત, આ છેલ્લો મેળાપ. અને આ મેળાપ કરીને કલામ સાહેબ પરત પધાર્યા. ખૂબ જ પ્રસન્ન હતા, જાણે એમના જીવનનો ઉદ્દેશ્ય સર થઈ ગયો હોય એટલા સંતુષ્ટ હતા. જ્યારે પાછા જતા હતા ત્યારે અરુણ તિવારીએ કલામને પૂછ્યું કે સાહેબ વોટ નેક્સ્ટ, હવે શું કરવાનું? અને ત્યારે કલામ એવું બોલ્યા કે વોટ એવર આઈ હેડ ટુ રાઇટ આઈ હેવ રિટન. મારે જે કાંઈ લખવું હતું એ બધું મેં લખી દીધું છે. દેર ઇઝ નથિંગ મોર ટુ બી રિટન. હવે કાંઈ લખવાનું બાકી નથી રહ્યું. આઈ હેવ અકમ્પ્લિશ્ડ માય મિશન. મારું મિશન મેં પૂરું કરી દીધું, પૂરું થઈ ગયું. મારે જે કરવાનું હતું એ મેં કરી દીધું. અને આ પ્રસંગ કહેતા કહેતા અરુણ તિવારી રડી પડ્યા હતા. એમણે કહ્યું કે ત્યારે મને અંદાજ આવી જવો જોઈતો હતો કે કલામ હવે આ પૃથ્વી પરથી વિદાય લેવાની તૈયારીઓ કરી રહ્યા છે. કારણ કે બોલ્યા કે આઈ હેવ અકમ્પ્લિશ્ડ માય મિશન. મેં મારું મિશન પૂરું કરી દીધું છે. પછી ટ્રાન્સેન્ડન્સના ઉદ્ઘાટન સમારોહ જુદા જુદા શહેરમાં આપણે કર્યા પણ ખરા. કલામ સાહેબ એમાં હાજર નહોતા રહેતા, પણ તિવારીજી હાજર રહેતા હતા. અમદાવાદ અને દિલ્હીમાં ટ્રાન્સેન્ડન્સનું ઉદ્ઘાટન જે થયું એની વિડીયો કલામ સાહેબે જોઈ. અને એ જોઈને પછી એમણે તિવારીને ફોન કર્યો કે તું પુસ્તક વિશે બહુ વાત કરે છે બધાઈને, પણ ઇફ યુ નો પ્રમુખ સ્વામી ધેન સમરાઇઝ પ્રમુખ સ્વામીજીસ લાઈફ ઇન વન લાઇન. પ્રમુખ સ્વામી મહારાજના જીવનને એક લીટીમાં તું ડિસ્ક્રાઇબ કર. હવે તિવારી માટે ચેલેન્જ હતી કે કેવી રીતે બાપાને સમરાઇઝ કરવા. તો તિવારીજી એવું કીધું કે સાહેબ અમુક લોકો એવા હોય છે, અમુક મહાત્માઓ જે શાસ્ત્રોને જાણે છે. અમુક લોકો એવા હોય છે કે જે શાસ્ત્રો પ્રમાણે જીવે છે. અને અમુક લોકો એવા હોય છે કે જે પોતે જ શાસ્ત્ર બની ગયા હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ એવું વ્યક્તિત્વ છે જે સ્વયં એક શાસ્ત્ર બની ગયા છે. એવી વાત તિવારીજીએ કરી અને એમને પોતાને એવું લાગ્યું કે મેં બહુ સારો જવાબ આપ્યો. પણ કલામ એવું બોલ્યા 50%, ખાલી 50% મળે તમને આ જવાબને. તો તિવારી વિચાર કરે કે તો ફૂલ પર્સન્ટેજ માટે શું કરવાનું? અને ત્યારે કલામ સાહેબે એવી વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજ એમના તમામ આશ્રિતોની ભવસાગર પાર કરવાની નૌકા છે.
એ એમનો સાચો પરિચય છે. હવે જો ભવસાગર તારણહાર આ સંત છે, આ ગુરુ છે, એ પણ એમને સમજાવ્યું હતું. એ વાત તિવારીજીએ કરેલી. પછી ચેન્નઈની અંદર જ્યારે ટ્રાન્સેન્ડન્સનું ઉદ્ઘાટન હતું એ દિવસે સવારે કલામ સાહેબે તિવારીજીને ફોન કર્યો અને પૂછ્યું કે તિવારી, તારી બાકીની જિંદગીમાં તું શું કામ કરવાનો છે? એટલે તિવારી સાહેબે કીધું કે આપ કહો એમ કરીશ. તો કે સાંજની સભામાં તું પ્રતિજ્ઞા કરજે. કે શું પ્રતિજ્ઞા કરવાની? તો કે અત્યાર સુધી આપણે કેટલા બધા બાળકોને મળ્યા હોઈશું? તિવારી કે લગભગ 2 કરોડ બાળકોને. તો કે ભારતનું અને માનવતાનું ભવિષ્ય આ બાળકોના હાથમાં છે. અને પ્રમુખ સ્વામી મહારાજ બધાને એકાંતિક ધર્મ શીખવાડે છે. તો તું એમની પાસે જઈને એકાંતિક ધર્મ શીખી લે અને દરેક બાળકોને એકાંતિક ધર્મની વાત કરજે. બસ તારા બાકીના જીવન માટે આ જ તારું મિશન છે, એવું કલામ સાહેબે આ ડૉક્ટર અરુણ તિવારીને કહ્યું. આ એમની છેલ્લી શિખામણ હતી. પ્રમુખ સ્વામી મહારાજને 20મી જૂને એમણે આ પુસ્તક અર્પણ કર્યું. એમને કાર્ય પૂર્ણ થયાનો સંતોષ થયો અને એક જ મહિના પછી 27 જુલાઈ 2015 આઈઆઈટી શિલોંગની અંદર વિદ્યાર્થીઓને કલામ ભાષણ આપતા હતા અને ભાષણ આપતા આપતા જ કોલેપ્સ થઈ ગયા. અને એમણે પ્રમુખ સ્વામી મહારાજ પાસે માંગેલું કે હું વિદ્યાર્થીઓની વચ્ચે હોઉં, એવી હાલતમાં હું છેલ્લો શ્વાસ લઉં, એવા આશીર્વાદ મને આપજો. કે હું વિદ્યાર્થીઓની વચ્ચે હોઉં અને ત્યારે હું છેલ્લો શ્વાસ લઉં, એવા આશીર્વાદ તમે મને આપજો. અને ખરેખર એમણે વિદ્યાર્થીઓની વચ્ચે જ છેલ્લો શ્વાસ લીધો. તો આવું એક અદ્ભુત વ્યક્તિત્વ ડૉક્ટર કલામ આજે આ પૃથ્વી પરથી વિદાય થયા હતા. અને એક પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુરુ એ એક સાચા શિષ્યને, એક સાચા મુમુક્ષુને કેવી કેવી અનુભૂતિ કરાવી શકે છે અને ક્યાંથી ક્યાં મૂકી શકે છે, ગોડ સિન્ક્રોનસ ઓર્બિટમાં મૂકી શકે છે, એ અનુભૂતિ કલામે પોતે કરી. તો એવા ગુરુના આપણે શિષ્ય છીએ, આપણે એક સાચી જગ્યાએ છીએ, આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આપણને આવા ગુરુ મળ્યા છે. પણ હવે આપણે પણ સાચા શિષ્ય બનીએ તો આ અનુભવ આપણો પણ બને. આપણને પણ અનુભવાય કે આપણે ગોડ સિન્ક્રોનસ ઓર્બિટમાં છીએ. તો એવી અનુભૂતિ આપણે મહંત સ્વામી મહારાજ જેવા સાચા ગુરુના સાનિધ્યમાં કરી શકીએ. એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.